टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્રતિપાલ સિંહ આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માહિતી અને માર્ગદર્શન આપે છે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા જો તમારા જીવનમાં લગ્ન વિલંબ નોકરીમાં અવરોધ આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતું હોય તો તૈયાર રહો તમારી જન્મકુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન ઉપર દેખાતા આ નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો તમારે માત્ર તમારું નામ જન્મ તારીખ સમય અને સ્થળ જણાવવાનું રહેશે તો ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું શાસ્ત્રીજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જય ગણેશ શાસ્ત્રી જણાવશો આજના યોગ વિશે ખાસ જે શ્રાવણ મહિનો અત્યારે ચાલી રહ્યો છે આજે તો સૌપ્રથમ જે સોમવાર છે શ્રાવણ મહિનાનો તે પણ હતો ત્યારે ખાસ જે લોકો રુદ્રી કરતા હોય છે તેના વિશે માહિતી અને માર્ગદર્શન આપશો જી વાગરથાવિવ સંપ્રોક્તો વાગરથ પતિપતયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો જય ગણેશ દર્શક મિત્રો જ્ઞાન આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો અત્યારે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ભગવાન શિવજીની ભક્તિ પૂજા અર્ચના ભગવાન શિવની આરાધના કરવાથી જીવ માત્રનું કલ્યાણ જે કરે છે એ ભગવાન શિવ તો એવા ભગવાન રુદ્રનો આજે વાત કરી છે કે ભગવાન શિવના લઘુરુદ્ર અને રુદ્રી પાઠનું શું મહત્ત્વ છે અત્યારે શ્રાવણ માસની અંદર સોમવાર અથવા તો દરેક માસની આખા માસની અંદર દરેક વ્યક્તિ પોતાના ઘરે અથવા શિવ મંદિરની અંદર લઘુરુદ્ર કરાવતા હોય છે તો ઘણા વ્યક્તિઓનો અમારા ઉપર પ્રશ્ન હોય છે કે લઘુરુદ્ર એટલે લઘુ એટલે નાનું એટલે એ નાની રુદ્રી નાની પૂજા એવું નથી હોતું લઘુરુદ્ર એટલે ભગવાન શિવજીના જેમ કે અષ્ટાધ્યાયી રુદ્રી છે જેના ભગવાનના 8 અધ્યાય છે રુદ્રીના યજુર્વેદની અંદર અષ્ટાધ્યાય 8 અધ્યાય છે એ 8 અધ્યાયની અંદર પ્રથમ જે ભગવાન શિવજીનું જે હૃદય કહેવાય એને 5મો અધ્યાય કહેવાય છે જેને નમસ્તે અમે કહેતા હોઈએ છીએ તો એ નમસ્તેના 66 મંત્ર છે એ મંત્રને ત્યાં 11 વાર બોલવામાં આવે ત્યારે એક રુદ્ર અભિષેક કહી શકાય છે એનાથી આગળ લઘુરુદ્રની વાત કરીએ તો એના 11 વખત એટલે કે 121 વખત જો એનો પાઠ કરવામાં આવે તો એક લઘુરુદ્ર કહેવાય છે અને એનાથી આગળ જ્યારે જો કોઈ વ્યક્તિને કરવું હોય તો 1327 પાઠ કરવામાં આવે ત્યારે એક મહારુદ્ર કહેવાય છે તો આવી રીતે ભગવાન શિવજીના લઘુરુદ્રનું મહત્ત્વ હોય છે અને એ લઘુરુદ્ર એનાથી મહારુદ્ર એનાથી આગળ આવે અતિરુદ્ર આવી રીતે ભગવાન શિવજીની આરાધના કરવામાં કેમ કે શિવ મિનિંગ કલ્યાણ શિવ ભગવાન કલ્યાણ જ કરે છે દરેકના જીવનની અંદર અત્યારના જન્મકુંડલીમાં કોઈ પણ પ્રકારના વ્યક્તિને કોઈ પણ તકલીફ હોય કોઈને શારીરિક કોઈ આર્થિક કોઈ માનસિક કોઈને વિવાહની અંદર વિલંબ કોઈને તો ધંધાકીય બાબતની અંદર કોઈ પણ પ્રકારના અવરોધો આવતા હોય તો આ ભગવાન શિવજીના જો લઘુરુદ્ર અલગ અલગ દ્રવ્યથી પૂજા કરવાનું બતાવ્યું છે જેવી જેવી કામના હોય એવી કામનાઓથી ભગવાન શિવજીને અભિષેક કરવાનો બતાવ્યો છે જેમ કે કોઈને લક્ષ્મી જોતી હોય તો શેરડીના રસથી અભિષેક કરવો કોઈને આરોગ્યનો પ્રશ્ન હોય તો ઘીથી અભિષેક કરવો અથવા તો દર્ભજળથી અભિષેક કરવો અથવા તો કોઈ પણ વ્યક્તિને કોઈ કામ વિવાહ માટેનો જો પ્રશ્ન હોય તો એ વ્યક્તિએ હંમેશા ભગવાનના પંચામૃતથી એટલે કે દૂધ અથવા તો દહીંથી જો અભિષેક કરવામાં આવે ને તો પણ વ્યક્તિના વિવાહની અંદર જે પ્રશ્ન ઊભો થાય એ બધા દૂર થશે એટલે ભગવાન શિવજીની પૂજાનો ખૂબ મહિમા છે અને ભગવાન શિવજીનો આ શ્રાવણ માસની અંદર કોઈ પણ પૂજન કરશો અભિષેક કરશો રુદ્રાભિષેક કરશો તો લઘુરુદ્ર ભગવાન અવશ્ય તમારી કામના પૂર્ણ કરશે જી તો ચોક્કસથી મુખ્ય પ્રશ્ન પર ચર્ચા કરતા રહીશું પરંતુ હાલ આપણી સાથે દર્શક મિત્રો પણ જોડાઈ રહ્યા છે તેઓની સાથે પણ વાત કરી લઈએ આપણી સાથે સૌપ્રથમ સંદીપભાઈ જોડાયા છે જી સંદીપભાઈ જણાવશો હા નમસ્કાર સર જી નમસ્કાર મારી જન્મ તારીખ છે 15/9/1978 બરાબર છે જન્મ સ્થળ છે પાટડી સુરેન્દ્રનગર જિલ્લો બરાબર છે અને જન્મ સમય સવારના 7 થી 8 ની વચ્ચે બરાબર છે શું સવાલ છે આપનો
મારો પ્રશ્ન એ છે સર કે મારે થોડુંક આર્થિક સંકળામણ રહે છે અને મારી રાશિ મુજબ મેં ગુરુ ગ્રહ અને એ ઓપલનો સ્ટોન આ 2 નંગ ધારણ કરેલા છે, તો મારે કયો નંગ ખરેખર ધારણ કરવો જોઈએ અને જે આ મેં 2 નંગ ધારણ કર્યા છે તો એ યોગ્ય છે કે નહીં એ જાણવું છે મારે. સૌ પ્રથમ તો તમે ગુરુ મહારાજ ધારણ કર્યા છે બરોબર જ છે, કેમ કે ગુરુ મહારાજ આમ તો એકંદરે તમારી રાશિની અંદર કર્ક રાશિની અંદર લાભસ્થાનની અંદર ઉચ્ચના છે અને ઓપલ પહેર્યો છે એ પણ તમારો બંને ગ્રહો સારા જ છે તમારા. એ પહેરો તોય સારું છે, ન પહેરો તોય વાંધો આવ્યો નથી, કેમ કે બંને ગ્રહો સારા છે. ગુરુ પણ કર્ક રાશિની અંદર લાભસ્થાનની અંદર ઉચ્ચનો છે. કન્યા લગ્નની અંદર રાહુ મહારાજ છે. 12મા સ્થાનની અંદર સૂર્ય અને શનિનો પિતૃશ્રાપિત યોગ બની રહ્યો છે. ધન ભુવનની અંદર શુક્ર મંગળની યુતિ સારી છે, પરંતુ ત્યાં શુક્ર મહારાજ ત્યાં સ્વગૃહી છે. એટલે જો ધન ભુવનની અંદર શુક્ર મહારાજ ભાગ્યસ્થાનના અધિપતિ થઈ અને જ્યારે ધન ભુવનની અંદર સ્વગૃહી એટલે બહુ જ સારું કહેવાય, પરમાત્માની કૃપા કહેવાય. પરંતુ કન્યા લગ્નની અંદર રાહુ છે, દ્વાદશ ભાવની અંદર શનિ સૂર્યના કારણે ઘણીવાર કોઈ પણ કામની અંદર આપણને નિષ્ફળતા મળતી હોય, જીવનમાં અસંતોષ રહેતો હોય, જીવનમાં કોઈ પણ કાર્ય કરવા બેઠા હોય તો કોઈ પણ એની અંદર જે જોઈએ એનો નિકાલ ના આવતો હોય, તો આનું એક જ કારણ છે કે 12મા સ્થાનની અંદર શનિ અને સૂર્યની યુતિ બતાવે છે. તો એ શનિ સૂર્ય યુતિ માટે કરી અને ભગવાન સૂર્યની ઉપાસના કરવાનું રાખવું, કેમ કે દ્વાદશ ભાવની અંદર સૂર્ય હંમેશા આરોગ્યના પણ દેવ છે. તો ઘણીવાર આરોગ્યને લગતા પણ પ્રશ્નો ઊભા થાય તો સૂર્ય મહારાજને રોજ સવારે જળ ચડાવો. આદિત્ય હૃદય સ્તોત્રનો જો રોજ પાઠ કરવામાં આવે અને ભગવાન સૂર્યના 12 નામનું જો સ્મરણ કરવામાં આવે અને બની શકે તો ભગવાન સૂર્યના સ્તોત્રના જો પાઠ કરશો ને તો પણ તમારી કામના પૂર્ણ થશે. જી, અનેક દર્શક આપણી સાથે ઉન્નતિબેન જોડાઈ ચૂક્યા છે. જી ઉન્નતિબેન, જણાવશો. હા, જન્મ તારીખ છે 23/9/2005. બરાબર છે. હા, જન્મ સમય છે સવારના 8:33. બરાબર છે. અને જન્મ સ્થળ છે અમદાવાદ. ઓકે, શું સવાલ છે આપનો? મને જોબ ક્યારે મળશે અને મને છે ને નાની બાબતે ક્રોધ ચડ્યા કરે. જી, સૌ પ્રથમ તુલા લગ્ન અને તુલા લગ્નની અંદર વૃષભ રાશિ, તો અત્યારે 6ઠ્ઠા સ્થાનની અંદર નોકરીનું સ્થાન છે, ત્યાં મીન રાશિની અંદર રાહુ મહારાજ, અત્યારે ત્યાં પણ શનિ મહારાજનું પરિભ્રમણ ગોચરની અંદર થયું છે. એટલે હંમેશા શનિ મહારાજ સેવાકીય બાબતમાં એના કારકગ્રહ છે, એટલે તમને અત્યારે જોબ મળવાનો પ્રબળ યોગ અત્યારે બની રહ્યો છે. બીજા નંબરની અંદર શનિ મહારાજ જન્મના પણ કર્મભુવનની અંદર, એટલે 100% તમને નોકરી પણ, પરંતુ કુંડળીની અંદર દ્વાદશ ભાવની અંદર સૂર્યકેતુને ગ્રહણ યોગ બની રહ્યો છે અને અત્યારે રાહુની મહાદશા છે. તો રાહુની મહાદશાના કારણે પણ ક્યાંક નોકરી બાબતમાં થોડીક ઉણપ દેખાય છે. તો 30/9/2026 પછીના આપને નોકરીના યોગ બની રહ્યા છે, પરંતુ એના પહેલાં સૂર્ય કેતુનું એક ગ્રહણ યોગનું અને ગુરુ કેતુનું એક ચાંડાલ યોગ આપણી કુંડલીમાં છે, તો આમાંનું નિવારણ કરાવી લેજો. તો જે ગુસ્સો છે એ પણ તમારો શાંત થઈ જશે અને જે પણ જોબના પ્રશ્નો છે પણ એનું પણ સમાધાન આવી જશે. જી, અનેક દર્શક આપણી સાથે કંચનબેન જોડાઈ ચૂક્યા છે. જી કંચનબેન, જણાવશો. મારા બાબાની જન્મ તારીખ 28/3/1999. બરાબર છે. 28/3/1999. ઓકે, જન્મનો સમય? જન્મનો સમય બપોરે 2:40. જન્મ સ્થળ ઉના. ઓકે, શું સવાલ છે આપનો? એનો એ સવાલ છે કે ક્યાંય વેસવા લગ્નની વાત આગળ હાલતી નથી ને કેટલા સમયમાં સુધીમાં થાય અને કેવું પાત્ર મળશે? લગ્નનો પ્રશ્ન છે. તો લગ્નના પ્રશ્ન માટે કર્ક લગ્નની અંદર અહીંયા જાતકનું સિંહ રાશિ અને કર્ક લગ્નની અંદર 7મ સ્થાનની અંદર કેતુ મહારાજ અને એના સ્વામી મકર રાશિના શનિ મહારાજ, એ શનિ મહારાજ કર્મસ્થાનની અંદર નીચના છે. તો શનિ મહારાજ છે એ કર્મના કારક ગ્રહ છે અને અહીંયા શનિ મહારાજ મેષ રાશિની અંદર નીચના પણ થાય છે. તો જ્યારે કુંડળીની અંદર શનિ મહારાજ જ્યારે નીચના થતા હોય અને સપ્તમેશ થઈને જ્યારે દૂષિત, કે હંમેશા વિવાહના જે વિલંબ કરવાવાળા 2 જ ગ્રહો છે, પ્રથમ મંગળ મહારાજ ને સેકન્ડ નંબરની અંદર શનિ મહારાજ.
જો એ બંનેનો જ્યારે સંબંધ જો સપ્તમ સ્થાનની થતો હોય તો હંમેશા વિવાહનાકીય બાબતમાં પ્રશ્ન ઊભા થતા જ હોય, કંઈ કારણોસર વિલંબ થાય. તો આના માટે શનિ મહારાજનું અહીંયા આપણે નિવારણ કરાવી લો. અને વિવાહના કારકગ્રહ શુક્ર મહારાજ પણ શનિ જોડે છે, એટલે શુક્ર મહારાજ પણ અહીંયા દૂષિત થાય. તો શનિ માટે કરી અને ઓમ ખામ ખીમ ખોમ સ શનિશ્ચરાય નમઃ આ મંત્રના 23,000 જપ કરવામાં આવે, અથવા તો જાતે બની શકે તો રોજ શનિ મહારાજની એક માળા કરવાની. આવી રીતને એક માળા કરીને તો પણ શનિ મહારાજનો 23,000 જો જપ કરવામાં આવે ને તો અત્યારના સમય પ્રમાણે વિવાહ માટેના યોગો અહીંયા 19/2/2027 પછીના બને છે, એ સમય દરમિયાન થઈ જાય. પરંતુ એકવાર આ ગ્રહોનું અવશ્ય નિવારણ કરાવી લેવું, અર્કયુવા નામની પૂજા કરાવી. જી. અનેક દર્શક મિત્ર આપણી સાથે ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ભરતભાઈ, જણાવશો. હા, મારા બાબાની જન્મ તારીખ છે 4/4/2002. 4/4/2002. હા. ઓકે, જન્મનો સમય બપોરના 14:14. બપોરે 2:16. 14. ઓકે, જન્મનું સ્થળ જણાવશો. ગાંધીનગર. ઓકે, શું સવાલ છે આપનો? એને સરકારી નોકરી મળશે કે પ્રાઇવેટ બિઝનેસ કરવો? સિવિલ એન્જિનિયર છે, કન્સ્ટ્રક્શનનો ધંધો કરી શકાય કે એને કરવો તો ક્યાંથી કરવો? સરકારી જોબમાં ટ્રાય કરવી. સૌપ્રથમ કર્ક લગ્ન અને કર્ક લગ્નની અંદર અત્યારે જે પ્રશ્ન છે કે એને પ્રાઇવેટ જોબ કરવી અથવા સરકારી નોકરી અથવા તો એને કન્સલ્ટન્ટ લાઇનની અંદર એને વ્યવસાયની અંદર સફળતા મળશે કે નહીં મળે. તો પ્રથમ તો કર્ક લગ્નના અધિપતિ ચંદ્ર મહારાજ, એ ચંદ્ર મહારાજ કુંડળીની અંદર અહીંયા 6ઠ્ઠા સ્થાનની અંદર ભાગ્યસ્થાનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ છે, પણ પરંતુ કન્યા રાશિની અંદર બુદ્ધ મહારાજ અને મીન રાશિની અંદર બુધ મહારાજ અહીંયા નીચના થાય છે. શનિ રાહુનો એક શ્રાપિત યોગ પણ અહીંયા બની રહ્યો છે. એટલે શનિ મહારાજ જ્યારે શ્રાપિત યોગ હોય અને મંગળ અહીંયા સ્વગૃહ છે, એટલે શ્રાપિત યોગ છે, પરંતુ લાભસ્થાનની અંદર શનિ મહારાજ છે. અને ડિગ્રીકલ રીતે શનિ મહારાજ જે 14 ડિગ્રીના છે ને રાહુ મહારાજ 27 ડિગ્રી, એટલે ડિગ્રીકલ રીતે બંને ગ્રહો દૂર છે. એના કારણે અહીંયા બિલ્ડર લાઇનની અંદર એમને જઈ શકાય છે ને એની અંદર સારી સફળતા મળશે. એ પરંતુ શનિ રાહુનો શ્રાપિત યોગનું નિવારણ કરવું અને એક બુધનું પન્ના ધારણ કરાવી લેવું, જેના કારણે વ્યક્તિ એક ડિસિઝન લઈ શકે અને કામની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય. જી. અનેક દર્શક મિત્ર આપણી સાથે મિલનભાઈ જોડાઈ ચૂક્યા છે. જી મિલનભાઈ, જણાવશો. 18/11/1992. જન્મ તારીખ ફરીથી જણાવશો. 18/11/1992. બરાબર છે. જન્મનું સમય જણાવશો. બુધવાર બપોરે 2:30 વાગે, સ્થળ પાટણ. સ્થળ પાટણ. ઓકે, શું સવાલ છે આપનો? હાલે વિદેશ યોગ છે કે નથી એમ એ જાણવું છે. બરાબર. અને મેરેજનું પણ જાણવું છે. વિદેશ યોગ છે કે નહીં? જી. તો સૌ પ્રથમ કુંભ લગ્ન, અને કુંભ લગ્નની અંદર ભાગ્યસ્થાન એ વિદેશનું છે અને ભાગ્યસ્થાનના અધિપતિ શુક્ર મહારાજ લાભસ્થાનની અંદર છે. એટલે વિદેશનો યોગ તો એકંદરે બની રહ્યો છે, કેમ કે દ્વાદશ ભાવની અંદર શનિ મહારાજ પણ અહીંયા સ્વગૃહી છે. પરંતુ અહીંયા કર્મસ્થાનની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. અને સૂર્ય રાહુ બંને જ્યારે દૂષિત થતા હોય અને કર્મસ્થાનની અંદર જ્યારે દૂષિત થતા હોય ત્યારે કોઈ પણ આ વિદેશ માટે તમે ફાઇલ મૂકો, ગમે તે પ્રયત્ન કરો ને તો કંઈક ના કંઈક અવરોધો આવે, અથવા તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય, અથવા તો કોઈ કારણોસર તમને જે જુઓ એવી સફળતા ન મળે. તો આના માટે સૂર્ય રાહુનું એક ગ્રહણ યોગનું અવશ્ય નિવારણ કરાવી લો. અને ભગવાન સૂર્યની રોજ ઉપાસના, ગ્રહણ યોગનું જો નિવારણ ન કરાવવું હોય તો આપ ભગવાન સૂર્યની ઉપાસના કરવાનું રાખશો તો પણ તમને વિદેશ જવા માટે સારી સફળતા પ્રાપ્ત થશે. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે જયેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી જયેશભાઈ, જણાવશો. 19 ડિસેમ્બર 2001. ફરીથી એકવાર જણાવશો. 19/12/2001. 19/12/2001. ઓકે, જન્મનો સમય. 19 ડિસેમ્બર 2001. જી જી જી, ખ્યાલ આવી ગયો. 19 ડિસેમ્બર 2001. હા, સાંજે 7:05. સમય સાંજે 7:05. સાંજે 7:05. ઓકે, જન્મનું સ્થળ અમદાવાદ. ઓકે, સવાલ અમદાવાદ. લગ્ન યુગ ક્યારે છે અને LLB કરે છે એ લાઈનમાં આગળ વધવું યોગ્ય છે? જે અહીંયા પ્રથમ તો મિથુન લગ્ન, અને મિથુન લગ્નની અંદર ગુરુ અને રાહુનો એક ચાંડાર યોગ બની રહ્યો છે. સપ્તમ સ્થાનની અંદર સૂર્ય, કેતુ અને બુધ આ 3 ગ્રહોની યુતિ બતાવે છે.
સપ્તમ સ્થાન જ્યારે દૂષિત હોય એમાં જ્યારે સૂર્ય હોય અને એમાં કેતુ મહારાજ જોડ્યો એટલે વિવાહની અંદર વિલંબ થાય, વિવાહ થઈને પણ એકવાર ભંગાણ થવાના પણ પ્રશ્નો ઊભા થાય. તો આના માટે સૂર્યકેતુનો ગ્રહણ યોગ અને અર્ક વિવાહ નામની પૂજા કરાવેલી. ગુરુ રાહુનો ચાંડાલ યોગ પણ અહીંયા બની રહ્યો છે. તો જેના કારણે તમે તમારો એક તો જે LLBની અંદર જેનો કારક ગ્રહ છે એ બુધ મહારાજ છે અને બીજા નંબરમાં ગુરુ મહારાજ છે. તો બુધ પણ અહીંયા કેતુ જોડે દૂષિત થાય છે અને ગુરુ જોડે રાહુ મહારાજ અહીંયા ગુરુ મહારાજ દૂષિત થાય છે. કેમ કે જે બંને ગ્રહો જે કારક તત્વ છે એ બંને દૂષિત થાય છે. એટલે આની અંદર સફળતા છે પણ કંઈક ને કંઈક તમને ઉણપ દેખાય છે. તો એકવાર આ ગ્રહોનું અવશ્ય નિવારણ કરાવી લો તો પણ આ બધી જે LLBની અંદર પણ સારી સફળતા મળી જશે અને પણ આપણને જલ્દીથી સારું પાત્ર પણ મળી જશે. જી, તો ચોક્કસથી અષ્ટગુરુ કાર્યક્રમમાં એક બાદ એક દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે અને પોતાની સમસ્યાનું સમાધાન છે તે મેળવી રહ્યા છે. દર્શક મિત્રો, આપ પણ કોલ કરી શકો છો નીચે આપેલા નંબર ઉપર અને આપની સમસ્યાનું સમાધાન આપ પણ મેળવી શકો છો. શાસ્ત્રીજી, આગળ વાત કરીએ મુખ્ય પ્રશ્ન ઉપર. તો જે રીતે આપે જણાવ્યું કે જે લઘુ રુદ્ર છે, ત્યારબાદ મહારુદ્ર અને અતિરુદ્ર વિશે પણ થોડુંક દર્શકોને માહિતી આપશો. જી, તો અહીંયા આપણે મહારુદ્ર હતો, અતિરુદ્ર એટલે મહારુદ્ર જેમ કે કરીએ એનાથી 11 ગણા, એટલે કે એ ભગવાનના જે રુદ્રના જે પાઠ કરવામાં આવે એનાથી 11 ગણા મહારુદ્ર 11 મહારુદ્ર કરીએ ને ત્યારે એક અતિરુદ્ર થાય છે. જેમ એક અતિરુદ્ર એટલે અતિરુદ્ર જે વ્યક્તિ કરાવે ને એવું કંઈક ભગવાન સ્વયં પરમાત્માની સ્વયં સાક્ષાત જેને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. પરંતુ અતિરુદ્ર કરાવવો બહુ કઠિન હોય છે કેમ કે એની અંદર ઘણું બધું દ્રવ્ય જતું હોય છે અને ઘણું બધું એનો ખર્ચો થતો હોય છે. કોઈ ભાગ્યશાળી વ્યક્તિ જ આ ભગવાનની પૂજા કરાવી શકતા હોય છે. જી, ચોક્કસ. એને એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, તેઓની સાથે પહેલાં વાત કરી લઈએ. રાજેશભાઈ જોડાયા છે. જી રાજેશભાઈ, જણાવશો. મારી ડેટ ઓફ બર્થ છે 2/1/1988. બરાબર છે. જન્મ સ્થળ છે નવસારી. બરાબર. અને રાતના 2:30 વાગે જન્મ થયો. ઓકે, સવાલ જણાવશો. હું જાણવા માંગુ છું કે અત્યારે તો હું પ્રાઇવેટ સેક્ટરમાં ફાયર બ્રિગેડમાં કોન્ટ્રાક્ટ તરીકે જોબ કરું છું. બરાબર. સ્થાયી થઈ શકું મને સ્થાયી નોકરી મળી શકશે? રાજેશભાઈ, આપનો અવાજ બહુ ઓછો આવી રહ્યો છે, ફરી એકવાર જણાવશો. હું પ્રાઇવેટ અત્યારે કોન્ટ્રાક્ટ પર જોબ કરું છું. જી જી. એટલે હું જાણવા માંગુ છું કે જો મને સ્થાયી નોકરી મળી શકશે કે કેમ? તમારે જોબ ચેન્જ કર્યું છે, બીજી જગ્યાએ સારી જોબ મળી શકશે, એ જ પ્રશ્ન છે ને? હા. તો અહીંયા વૃષભ લગ્નની અંદર એના અધિપતિ શુક્ર મહારાજ, એ શુક્ર મહારાજ કર્મસ્થાનની અંદર અને શુક્ર અને બુધની યુતિ છે. શુક્ર બુધની યુતિ બહુ સરસ કહેવાય કે એકંદરે લક્ષ્મીનારાયણ યોગ પણ બને છે. અને જ્યારે લગ્નેશ જ્યારે કર્મસ્થાનની અંદર વ્યક્તિ પોતાના કામ ધંધાની અંદર વધારે પડતો ફોકસ આપતો હોય. હંમેશા કોઈ પણ જાતકની કુંડળીની અંદર લગ્નેશ અને જ્યારે ચંદ્ર મહારાજ આ બંને જે સ્થાનની અંદર હોય એ સ્થાનથી જ વ્યક્તિના હંમેશા વિચારો જોડાયેલો અને વ્યક્તિ એની અંદર જ સતત મહેનત કરે. તો આપની કુંડળીની અંદર જ્યારે લગ્નનો અધિપતિ શુક્ર મહારાજ કર્મસ્થાનની અંદર છે અને જ્યારે બુધ જોડે હોય એટલે હંમેશા તમે તમારા કામ ધંધાની અંદર તમે નિપુણ છો અને બહુ. પરંતુ અહીંયા 11મા સ્થાનની અંદર ગુરુ મહારાજ સ્વગુરુ છે પણ ગુરુની જોડે રાહુ છે એટલે ગુરુ રાહુનો એક ચાંડાલ યોગ બને છે જેના કારણે આપને આપણા કાર્યક્ષેત્રની અંદર જે જુઓ જશ ન મળે, જેવી સફળતા જોઈએ એવી આપને પ્રાપ્ત નથી થતી કેમ કે ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે. અને બીજા નંબરમાં શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ એ પોતાના કર્મસ્થાનની અંદર પડે છે. એ પણ તમને અહીંયા દૂષિત કરે છે કે જે આપણા કામની અંદર આપણને સફળતા ન મળે. આપણે કામ 100 રૂપિયાનું કરીએ છીએ તો આપણને પ્રાપ્ત થાય છે 60 થી 70 રૂપિયા એક્ઝામ્પલ રીતે. તો એનું કારણ એક જ છે કે શનિની ત્રીજી દ્રષ્ટિ અને ગુરુ રાહુનો ચાંડાલ યોગ. તો એકવાર બની શકે તો આ ચાંડાલ યોગ અને શનિ અને બુધનો એક દોષ બને છે એ શનિ બુધનું નિવારણ કરાવી લેજો તો પણ આ બધી સમસ્યાનું સમાધાન થઈ જશે. અને આપને દર ગુરુવારના દિવસે પીપળે જઈને જળ ચડાવવાનું રાખો અને રીમ ગુરુવે નમઃ રીમ ગુરુવે નમઃ આ મંત્રના રોજ બની શકે તો સવારમાં વહેલા ઉઠીને એક માળા કરશો ને તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે અનિલભાઈ જોડાઈ ચૂક્યા છે. જી અનિલભાઈ, જણાવશો. મારે સાહેબ એ પૂછવાનું હતું કે મારા અને મારા ભાઈના બેના મેરેજ નથી થતા. જી, જન્મ તારીખ જણાવશો. 18/11/1983. બરાબર છે. જન્મનો સમય સવારે 8 વાગે મારો. અનિલ સાંજે 8:15 વાગે. સાંજે 8:15 વાગે. હા. ઓકે. જન્મનું સ્થળ
નવસારી ગુજરાત. ઓકે, હવે સવાલ જણાવશો. હલો, હાજી, હવે સવાલ જણાવો આપનો. આ મારી જ હતી. આ મારા ભાઈની કહું છું. 20/8. જી, સૌપ્રથમ એક જ જણાવશો. હા, બોલો ને. સૌપ્રથમ આપનો જે પ્રશ્ન છે એ પૂછી લો, ત્યારબાદ આપ ફરી વખત ટ્રાય કરશો ત્યારે બીજો પ્રશ્ન પૂછજો. બીજી વખત મારા મેરેજ નથી થતા. જી. ઓકે, તો અહીંયા મિથુન લગ્ન અને મિથુન લગ્નની અંદર અહીંયા મેષ રાશિ આપની અને સપ્તમ સ્થાનની અંદર ગુરુ કેતુનો ચાંડાલ યોગ, સૂર્ય કેતુનો ગ્રહણ યોગ અને પંચમ સ્થાનની અંદર પણ અહીંયા શનિ મહારાજ અર્ધકાળ સર્પણ યોગ બને છે. બીજા નંબરમાં અહીંયા પિતૃદોષ પણ આવે છે કે જેના કારણે કોઈ પણ કાર્યની અંદર સફળતા નહીં મળતી. આપને નહીં, આપના ભાઈના કે જે પ્રશ્નો છે એનું એક જ કારણ છે કે પિતૃદોષ પણ બતાવી રહ્યો છે. અને આપનો વિવાહનો કારગ્રહ શુક્ર મહારાજ પણ અહીંયા કન્યા રાશિની અંદર નીચના છે, તો સપ્તમ સ્થાન પણ દૂષિત છે અને એના કારગ્રહ પણ જ્યારે નીચના હોય ત્યારે હંમેશા આપની આટલી એજ થઈ ગઈ, કેમ કે અત્યારે 43મું વર્ષ આપને રનિંગ ચાલી રહ્યું છે અને 43 એજની અંદર જો આપના વિવાહની અંદર આ બધા પ્રશ્નો આવતા હોય તો એનું એક જ કારણ છે કે ગુરુ કેતુનો ચાંડાલ યોગ, સૂર્ય કેતુનો ગ્રહણ યોગ અને એના કારક ગ્રહ પણ શુક્ર મહારાજ નીચના છે. એટલે અત્યારના સમય પ્રમાણે થોડુંક તમારે વિચારી અને એક પિતૃદોષનું નિવારણ અવશ્ય પહેલાં કરાવી દો અને આ ગુરુ કેતુના ચાંડાલ યોગ અને અર્ધકાલ સર્પ યોગનું નિવારણ કરાવી લેશો તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે વજુભાઈ જોડાઈ ચૂક્યા છે. જી વજુભાઈ, જણાવશો. હા, મારે છોકરાનું રોહિતનું પૂછવું હતું. રોહિતભાઈ જોડે. જી જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 20/12/2003. બરાબર છે. જન્મનો સમય સવારે 9 વાગ્યાનો. બરાબર છે. જન્મનું સ્થળ ખંભાળિયા, જામ ખંભાળિયા. ઓકે, હવે સવાલ જણાવશો. સવાલ એ છે કે છોકરાને કઈ ધંધામાં મેળ આવતું નથી કોઈ રીતે. ધંધામાં મેળ નથી આવતો એમ ને? તો અહીંયા મકર લગ્ન અને મકર લગ્નની અંદર ચતુર્થ સ્થાનની અંદર મેષ રાશિની અંદર રાહુ મહારાજ, શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ ગુરુ મહારાજ ઉપર પડે છે, દ્વાદશ ભાવની અંદર છે અને કર્મસ્થાનની અંદર કેતુ મહારાજ. એટલે વ્યક્તિ પ્રથમ તો એવું કહેવાય કે ચંદ્ર મહારાજ જળ તત્વની રાશિને મંગળ જોડે છે, એટલે પહેલાં તો એનું માઇન્ડ એક જગ્યાએ સ્થિર રહેતું નથી અને લગ્નમાં જ્યારે શુક્ર હોય ત્યારે પણ વ્યક્તિ બીજા પ્રવૃત્તિની અંદર વધારે રહેતા હોય, કેમ કે મિત્ર સર્કલ હોય કે ગમે તે રીતે, તો વ્યક્તિના જીવનની અંદર એક જ છે કે અહીંયા સપ્તમ સ્થાનના અધિપતિ ચંદ્ર મહારાજ દૂષિત થાય છે અને કામ ધંધાની અંદર વ્યક્તિને એક તો ઓવર કોન્ફિડન્સ પણ વધારો, સૂર્ય બુધાદિત્ય યોગ 12મા સ્થાનની અંદર છે. એટલે તો શનિ અને કેતુનો એક શ્રાપિત યોગનું નિવારણ કરાવો અને બની શકે તો શનિ ચાલીસાનો પાઠ કરાવવાનું રાખો. અને કુળદેવી પણ અહીંયા દેવી દોષ આવે છે, તો દેવી દોષ માટે કરી અને ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેનમાં આ મંત્રના રોજ જપ કરવા રાખો તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. અને એક દર્શક મિત્રો આપણી સાથે દર્શિતભાઈ જોડાઈ ચૂક્યા છે. જી દર્શિતભાઈ, જણાવશો. હા, હેલો. હાજી હાજી, જન્મ તારીખ. હા, જન્મ તારીખ 7/7/2000. બરાબર છે. જન્મનો સમય મોડા સાથે, જન્મ સમય સવારે 6:44. બરાબર. જન્મનું સ્થળ મોડાસા, સાબરકાંઠા. ઓકે, હવે સવાલ જણાવો. સવાલ આ મારા સનનું છે, એમના મેરેજના યોગ માટે પૂછ્યું છે અને શું કંઈક વિધિ કેવું કરવું પડે અને સામે કંઈક પાત્ર જોઈએ તો મંગળ કે શનિ વાળું જોઈએ કે ના જોઈએ? જી જી જી, જરૂર. તો સૌ પ્રથમ તો અહીંયા કર્ક લગ્ન અને કર્ક લગ્નની અંદર લગ્નમાં દેહ ભુવનની અંદર રાહુ મહારાજ, સપ્તમ સ્થાનની અંદર મકર રાશિ અને મકર રાશિની અંદર કેતુ મહારાજ. એટલે મકર રાશિમાં જ્યારે કેતુ મહારાજ હોય, સપ્તમ સ્થાનની અંદર હોય, પ્રથમ તો વિવાહના જે વિલંબ થવાનું કારણ આ કેતુ મહારાજ છે અને આગળ વધીએ તો સૂર્ય, મંગળ અને શુક્ર આ ત્રણેય ગ્રહો દ્વાદશ ભાવની અંદર છે, એટલે મંગળ પણ કુંડળીની અંદર બની રહ્યા છે અને એના કારક ગ્રહ પણ શુક્ર મહારાજ એ સૂર્ય જોડે અહીંયા અસ્તના થાય છે. તો પ્રથમ તો અહીંયા સપ્તમ સ્થાનના અધિપતિ અહીંયા કેતુ મહારાજ છે. કેતુ મહારાજ એટલે કે અર્કિવા નામની એક પૂજા કરાવી, સૂર્યમંગળનો અંગારક યોગ અર્ધકાલ સર્પ યોગ બની રહ્યો છે. તો અર્ધકાલ સર્પ યોગ અને અર્કિવા અને અંગારક યોગનું નિવારણ કરવામાં આવે તો અત્યારના સમય પ્રમાણે 2027ના માર્ચ પછીના વિવાહના યોગો બને છે. જી, તો ચોક્કસ દર્શક મિત્રો, ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે અને આપણે તેથી જ કાર્યક્રમને અહીં પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો શાસ્ત્રીજી પણ સાથે જોડાયા, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ.
દર્શક મિત્રો, આપ પણ હતાશ કે નિરાશ ન થશો. જો આપનો કોલ આજે નથી લાગ્યો તો આપ આવતીકાલે પણ આ સમયે પ્રયત્ન કરી શકો છો. તમારે ફક્ત તૈયાર રહેવાનું છે તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે. જો તમારે અર્જન્ટ કોલ કરવો હોય તો પણ આપ શાસ્ત્રીને સાંજે 5 થી 8 દરમિયાન કરી શકો છો. તો હાલ કાર્યક્રમ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.